આજે તો રાજસ્થાનમાં ગરમા ગરમ ચા પી લીધી અને કર્યા રણુજાવાડાના દર્શન. હવારમાં એક જગ્યાએ નાઈને પછી વયા ગયા રામાપીરના મંદિરે રામાપીરના દર્શન કરવા, એટલે ઊભા રહી ગયા લાઈનમાં. સવારના રામાપીરના દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતા નહીં. દર્શન કરીને બહાર નીકળ્યા હતા અને આપણે પોપટપરાવાળા રામા મંડળ વાળા બધા ત્યાં બેઠા હતા, એટલે ત્યાં એક સીન લઈ લીધો વિડીયોનો. એમ દર્શન ન થયો હોય તો અહીંયા જો ટીવીમાં દર્શન કરાવે, એમાં દર્શન કરી લેજો. અને નીચે જો રામાપીરની મૂર્તિ છે ને એ દર્શન કરી. પછી આગળ ગયા તો રામાપીર ટી સ્ટોલ નામની એક દુકાન હતી, ત્યાં દઈ દીધો ચાનો ઓર્ડર બધાએ. અહીંયા ઘણા બધા મિત્રો હારે હતા, એટલે ચાનો ઓર્ડર હારે જ દઈ દીધો. મિત્રો એટલા બધા હારે હતા એટલે નામ કોઈના બોલીશ નહીં, પણ તમે વિડીયોમાં જોઈને ઓળખી લેજો બધાને. રાજસ્થાનમાં વહેલી સવારે ટાઈડ હોય એટલે તાપણું તો કરવું પડે, એટલે બધા તાપણું કરવા બે ઘડીક તાપણે બેઠા હતા. ચા તૈયાર થઈ ગયા એટલે ભરી નાખ્યા ચાના કપ. આ મોટું દેખાય અમારું છોટું ભાઈ ધરમસિંહ ભરતબેન બધા હારે જ બેઠા હતા અને પછી કરતા જ તાપણું ઘડીક. બહાર ગામ ગયા હોય એટલે બિસ્કિટ ખાતા હોય એટલે જો આ વાંધો પડે, પાછો કપમાં બિસ્કિટ હલવાઈ જાય. રાતમાંથી દી ઉગી ગયો પણ આ લોકોને તાપવાનું પૂરું નથી થતું, કારણ કે ટાઈડ હોય એટલે તાપવું તો પડે જ. 8 વાગી ગયા ને બધા કોટ કાઢીને પાછા વહી ગયા મંદિર તરફ દર્શન કરવા ફરીથી. બધા જતા હોય એટલે આપણે થોડું બાકી રહેવાય. પછી રામાપીરની મંદિરની લાઈનમાં ઊભા રહી ગયા બધા મંડળિયાઓ. વરે તો એટલી બધી લાઈન નથી, પણ અત્યારે થોડીક લાઈન હતી એટલે વારમ ઊભું રહેવું પડ્યું હરખું. 8 વાગ્યાના બધા રામાપીરના દર્શન કરી લ્યો, પછી કહેતા ને બાકી રહી ગયા. હા, કરી લેજો કાયમ કા. રામાપીરના દર્શન કરી લીધા ને બજારમાં રખડી લીધો અને હવે નીકળી ગયા રિક્ષા લઈને પોકરણગઢ બાજુ. અને અમે ટોટલ રિક્ષામાં 11 જણા હતા. જો 2 કલાક પોકરણગઢમાં રેખડા અને પછી નીકળી ગયા બહાર. અને આ જો પોકરણગઢમાં શું વસ્તુ એની હાટું યુટ્યુબ વિડીયો આવી જશે, ઉપાધિ કરતા નહીં. ચોટીલામાંથી 400 જેટલું પબ્લિક આવ્યું હતું, એટલે આપણને ચોટીલાવાળા ગમે ત્યાં ભેગા થઈ જ જાય. આપણે યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા ને મોકલો વ્લોગ સર્ચ મારજો એટલે આવી જશે કાયમ કા. પછી 11 જણા વયા ગયા ભૈરવ દાદાની ગુફાએ અને પછી ત્યાંથી પાછા વયા ગયા રિટર્નમાં ધર્મશાળાએ પાછા. 3:30 થઈ ગયા ને હવે ચોટીલા જવા હાટું નીકળી ગયા, એટલે બધા બે ગયા પાછા બસમાં. બધા બસમાં બે ગયા ને હવે ઇસ ટાઈમ ટુ જવાનું ચોટીલા. આ ચિરાગ કાકા ને ભરતભાઈ, એટલે ફોલો કરવાનું કોઈ ભૂલતું નહીં.